વેલકમ બેક ટુ ધ પાઠશાળા કોચિંગ ક્લાસીસ. હવે આગળના લેક્ચરમાં આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદા વર્તમાનકાળનો પહેલો લેક્ચર જોઈ ગયા હતા. એપિસોડ 1 હતો. હવે એનો બીજો ભાગ આજે જોવાનો છે. જો તમે ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને શેર કરી દેજો. હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર આપણે વાક્ય રચના જોઈ ગયા હતા કે એનું વાક્ય કઈ રીતે બને, સમજાવ્યું હતું, કોમન મિસ્ટેક કઈ થાય એમાં, અને એની વાક્ય રચના યાદ હોય તો એકવાર બોલી જજો. જોડે જોડે એની વાક્ય રચના એવી હતી કે કર્તા સબ્જેક્ટ પ્લસ વીનું એસકેએસ વાળું સ્વરૂપ અથવા એસકેએસ વગરનું સ્વરૂપ પ્લસ કર્મ. આ રીતે એની વાક્ય રચના હતી કે હી પ્લેઝ ક્રિકેટ, હી ડ્રાઇવ્સ કાર. આ રીતે આપણે વાક્યો એના બનાવ્યા હતા અને એ લેક્ચરમાં આપણે એવી વાત કરી હતી કે કઈ જગ્યાએ એસ કે ઈએસ અથવા તો આઈઈએસ લાગશે, કઈ જગ્યાએ નહીં લાગે, એના વિશે વાત કરવાની હતી, એના રૂલ્સ વિશે વાત કરવાની હતી. તો હવે જોઈએ છે એના વિશે. તો અહીંયા જેમ આપ્યું છે એમ પહેલો પુરુષ એક વચન બહુવચન, બીજો પુરુષ એક વચન બહુવચન ગ્રામરની અંદર આ રીતે આપ્યું હોય છે કે આ રીતે તમારે યાદ રાખવાનું. આમાં નિયમોમાં એવું કીધું હોય છે કે ભાઈ પહેલો પુરુષ એક વચન બહુવચન, બીજો પુરુષ એક વચન બહુવચન સિવાય ત્રીજા પુરુષ એક વચન હી શી ઇટ આની અંદર એસ કે એસ લાગે અને બીજા બધામાં ન લાગે. અને એક નામ હોય કોઈ જગ્યાએ ગૌરવ, નીરવ, ત્યારે એસ કે એસ લાગશે. હવે આ કોષ્ટકની અંદર આ પહેલો પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ આપ્યું છે જે ઘણા લોકોને સમજણ નહીં પડતી હતી કેમ આપ્યું હોય છે. હવે ઇંગ્લિશમાં આવું કેમ આપ્યું હોય છે? ભાઈ પહેલો પુરુષ એટલે શું? તો જો હું બોલતો હોય, આપ મારા અને તમારા વચ્ચે વાતચીત થતી હોય તો હું, આઈ અથવા તો અમે બોલતા હોઈએ એટલે વી, તો અમે પ્રથમ પુરુષ થઈએ. હું તમને કહેતો હોઉં એટલે તમે યુ, તો તમે દ્વિતીય પુરુષ, બીજા પુરુષ થવાના. જો તમે એક વચનમાં હોય તોય યુ, એકલા હો અથવા વધારે હોય તોય યુ આવશે. અને આપણે બંને થઈને, તમે અને હું થઈને કોઈ ત્રીજા વ્યક્તિ અથવા વ્યક્તિઓની વાત કરતા હોય કે ભાઈ પેલા ભાઈ આવા છે, તેવા છે, તો એમને કહેવાય હી શી ઇટ, એટલે કે તે, તેણી અથવા તેઓ એટલે કે ધે કહેવાશે. એટલે એના મૂક્યું છે આપણે એના ત્રીજા પુરુષ એક વચનમાં હી શી ઇટ અને બહુવચનમાં દે. તો આ કોષ્ટક એ રીતે છે, પણ આપણે આ રીતે યાદ રાખવામાં થોડી તકલીફ પડશે કે ભાઈ કઈ જગ્યાએ પહેલો પુરુષ થશે અને બીજો પુરુષ થશે. એ રીતે આપણે જોઈશું નહીં. આપણે કઈ રીતે જોવાનું? તો એક સિમ્પલ ટ્રીક છે જે તમારે બોલવાની ડાયરેક્ટ મોઢેથી યાદ રહી જશે કે જો આઈ, વી, યુ, ધે, આઈ, વી, યુ, ધે અથવા બહુવચન. બહુવચન એટલે બે નામ હોય ત્યારે એસ કે ઈએસ ન લાગે. આટલું યાદ રાખવાનું તમારે. આઈ, વી, યુ, ધે બહુવચન બે નામ હોય ત્યારે એસ કે યસ લાગશે નહીં અને આ બધામાં શું આવશે? ડુ આવશે. અને જો આના સિવાય બીજું બાકી રહે છે આપણું હી, શી, ઇટ અને એક વચન. હી, શી, ઇટ એક વચન આ હોય ત્યારે એસ કે યસ લાગે અને આમાં આવશે ડઝ. આટલું યાદ રાખવાનું છે. આ ટેન્સની અંદર જે ભૂલી જતા હોય, જેમાં કોમન મિસ્ટેક બધાને થતી હોય છે એ આ છે. કઈ જગ્યાએ એસ કે યસ, આઈએસ લગાડવું, કઈ જગ્યાએ ના લગાડવું. તો આટલું છે એની જગ્યાએ. હવે એના ઊંડાણમાં આપણે નિયમો જોઈએ, ડીપમાં રૂલ્સ જોઈએ કે કઈ જગ્યાએ તમારે એસ લગાવવું, ઈએસ લગાવવું અથવા તો આઈઈએસ લગાવવું, એના વિશે ચર્ચા કરીશું. તો જો સિમ્પલ શબ્દ હોય તમારી જોડે, સિમ્પલ શબ્દ તો અને એને કહેવાશે ક્રિયાપદ. આપણે ત્રીજા પુરુષ એક વચનની વાત કરી. ક્રિયાપદને અંતે એસ અથવા ડબલ એસ લગાડવા. ગમે તે જો સિમ્પલ કોઈ ક્રિયાપદ હોય તો એને એસ અથવા તો ડબલ એસ લગાડવા. કઈ રીતે? જો પ્લે હોય તો એનું શું થશે? પ્લેઝ. રમવું તો એની જગ્યાએ તમારે શું લખવાનું રહેશે? પ્લેઝ. એ રીતે રન હોય તો એ થશે રન્સ. એ થશે રન્સ.
એ રીતે આપણો બીજો કોઈ શબ્દ હોય સિમ્પલ ઈટ, તો એનું થશે ઇટ્સ. તો આ રીતે તમે સિમ્પલ એસ લગાડીને તમારું ક્રિયાપદ બદલી શકો. તો આ બેઝિક નિયમ છે કે ભાઈ એસ અથવા ડબલ એસ લગાડવું. જે તમારે યાદ રાખવાનો આવશે એ રૂલ નંબર 2 આવશે કે જ્યારે અને આ બધું ત્રીજા પુરુષ એક વચન એટલે કે હી શી ઇટ અને એક નામમાં જ આવશે. જ્યારે ક્રિયાપદના અંતે ઓલરેડી તમારા એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ આપેલા હોય. આ બધા શબ્દો ઓલરેડી આપેલા હોય ત્યારે ક્રિયાપદના અંતે તમારે કયો શબ્દ લગાડવાનો રહેશે? તો ઈએસ. જો ઓલરેડી તમને એસ આપેલો હોય અથવા તો ડબલ એસ આપેલો હોય, દાખલા તરીકે બસ શબ્દ છે આપણી જોડે, બસ BUS, હવે એના ફરીથી એસ લગાડો તે શબ્દનો કોઈ મતલબ બને નહીં, બોલવામાં તકલીફ થાય. ત્યારે એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ આપેલા હોય ને ઓલરેડી, તો શું લગાડવાનું? તમારે ઈએસ લગાડવાનું રહેશે. એના ઉદાહરણ જોઈએ આપણે તો ટીચ, TEACH, ટીચ, તો એનું થશે ટીચીસ. ટીચનું થશે ટીચીસ. પછી એ રીતે બીજો શબ્દ આવશે તમારો ગો એટલે જવું, તેનું થશે ગોઝ. ગોનું થશે ગોઝ. પછી એ રીતે આગળ બીજો શબ્દ આવશે વોશ, એનું થશે વોશિસ. તો આ રીતે તમે ઓલરેડી જે અહીંયા કીધું એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ આપેલા હોય તો તમારે શું લગાડવાનું રહેશે? ઈએસ લગાડવાનો રહેશે. હવે ત્રીજા નંબરનો નિયમ આવશે જે લાગુ પડશે ક્યાં? તો ક્રિયાપદના અંતે વ્યંજન પ્લસ વાય હોય ત્યારે વાયની જગ્યાએ આઈઈએસ લગાડવો. અહીંયા ધ્યાન રાખવાનું કયો નિયમ કીધો આપણે? વ્યંજન પ્લસ વાય. શબ્દના અંતે શું હોવું જોઈએ? વ્યંજન પ્લસ વાય હોવું જોઈએ. ઉદાહરણ તરીકે અહીંયા લખે ક્રાય, CRY, ક્રાય એટલે રડવું. તો અહીંયા તમે ધ્યાન આપજો, આર વ્યંજન અને વાય વ્યંજન પ્લસ વાય, તો તમારે અહીંયા વાય કાઢી નાખવાનો, શું લગાડવાનું? IES. કે ભાઈ ક્રાયનું શું થશે? ક્રાઇસ થશે. ક્રાયનું અહીંયા ક્રાઇસ થશે. એ રીતે બીજો શબ્દ જોઈએ ટ્રાય, તો ટ્રાયનું શું થશે? ટ્રાઇઝ. ટ્રાયનું થશે ટ્રાઇઝ. તો આ રીતે તમારા નિયમો થોડા ધ્યાનમાં રાખવાના રહેશે. ચોથા નંબરનો નિયમ જે છેલ્લો છે એ સિમ્પલ છે. જો વ્યંજન પ્લસ વાય ની જગ્યાએ તમને શું હોય? સ્વર પ્લસ વાય આપેલો હોય. વ્યંજન પ્લસ વાય ની જગ્યાએ તમને આપેલો હોય સ્વર પ્લસ વાય, ત્યારે તમારે ઉદાહરણ તરીકે શું કરવાનું રહેશે? અહીંયા પ્લેસ, PLAY, તો અહીંયા સ્વર છેલ્લે સ્વર પ્લસ વાય છે, તો પ્લેનું શું થશે? પ્લેઝ થશે. પ્લેનું શું થશે? પ્લેઝ થશે. તો આ ધ્યાન રાખવાના. આ 4 નિયમો તમે ધ્યાન રાખશો તો ઘણું બધું કવર અપ થઈ જશે. એ રીતના BUY બાય, તેનું થશે બાયઝ. ખાલી એસ લાગશે, ત્યાં IES લાગશે નહીં. તો 4 નિયમો તમે ધ્યાન રાખશો તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની અંદર તમારે કોઈ જગ્યાએ ભૂલ થશે નહીં અને સારું એવું અંગ્રેજી તમે બોલી શકશો અને લખી શકશો. અને આ દરેકે દરેક ટેન્સ છે એ તમારે કોઈ એક્ઝામ આપતા હોય તમે, અથવા તો ભણતા હોય સ્ટુડન્ટ હોય 10મા 12માના, અથવા સ્પોકન ઇંગ્લિશની અંદર દરેકે દરેક જગ્યાએ ટેન્સ આવશે અને સ્પોકન ઇંગ્લિશમાં તો બહુ જ કામ આવશે. તો બીજા નંબરનો લેક્ચરમાં આપણે આ રીતે આ નિયમોને ધ્યાનમાં રાખવાના હતા.